हेलो मित्रों, तो स्वागत है આજના નવા વ્લોગમાં। તો અત્યારમાં અમે છીએ તો અત્યારમાં અમે સુવાની ને બધે બે જશે જીરાવા કોણ બોલાઈ ગયું તો અત્યારમાં સુવાની બેન આપણા દાંત કાઢે છે, કાંઈ વાંધો નહીં, એવું તો ભૂલચું કાલે રાખે। તો અત્યારમાં શિરાઈ લઈ અને શિરાવામાં અત્યારમાં છે જો આ ચટણી હે, આ સાસ, ફુલાવરનું શાક, આ ગોળ, આ ભાખરી, આ રોટલી, જીવાડી, આ છે અથાણું, કેરીનું અથાણું, હાલો બધા શીરાવા। તો હાલો શિરાઈ લઈ। હાલો મિત્રો, મારા ભાઈ અને મારા દાદાએ મંતર કાપ્યા જો આટલા બધા કાપ્યા અને એટલા બધા કાપે છે હજી તો આટલા છે બાકી જે આ તો બારવાનો છે। હાલો આપણે વ્યાજે કરે અને હવે વ્યાજે શું સીધા ઘંટીએ મિત્રો આપણે આવતા રહીએ છીએ ઘંટી અને ઘંટી તો આવ્યા જતા આવી જશે આ 39 કિલો ઘઉં, 30 કિલો મકાઈ અને 30 કિલો બાજરો અને 12 કિલો ઘઉં બાજરો। તો હાલો બધું દળી નાખશું હવે। તો મિત્રો જો આપણે વ્યાવે છે ઘંટીએ કરીએ જમવા। અમારે સુવાની બેન આટલું લાવ્યા હતા જામફળ, જામફળનું બનાવી દીધું હતું એને ફૂલ ને થોડુંક હું ખાઈ ગઈ એક ફૂલ એક પાંખડી ખાઈ ગઈ છે, બે પાંખડી ખાઈ ગઈ। ચાલો હવે તો અત્યારે તો હરોકા બટાકાનું શાક, રોટલી ને છાશ ને મૂળા ને એવું ખાઈ લઈશું। અમારા સુવાની બેનના શાક ભાત છે। ચાલો બપોરા પાણી કરી લઈ। તો મિત્રો જો આપણે બપોરા પાણી કરી લીધા છે અને દાદા લેતા આવ્યા છે સુવાની બેન આટલું જલેબી અને ફાફડા અને મરસા। એમાં ફાફડા છે મારા, જલેબી છે એની મમ્મીની અને બાકી બધા મરસા એ છે સુવાની બેનના, બરોબર। હાલો મિત્રો, તો બપોરે કરીને વ્યાઈ જતા ઘંટી અને પછી કંઈ ટાઈમ મળ્યો નહોતો દવાણા હતા એટલે તો અત્યારે સીધા વલોટાણે મળ્યા છીએ। અને જો અમારે સુહાની બેને પેલા જે લોટ બાંધ્યો હતો એ તમને પેલા એક વિડીયો બતાવીશ। કોથમડી નાખી દીધી, હવે થોડું પાણી નાખ્યું થોડું અને લોટ બાંધી વાર। લોટ બાંધી વાળો તો હવે છે ને રોટલી કરું આ બેઠી। એને જો આ રોટલી બનાવી હતી, જો બતાવી દો બે બધું સુવાની જો એને રોટલી બનાવી છે। ચાલો વાળું પાણી કરી લઈ। તો મરચાં છે મસાલાવાળા ભરેલા, રોટલી ને દૂધ ને દૂધીનું શાક। ચાલો વાળું પાણી કરી લેવી। મિત્રો તો આપણે નાયદન થઈ ગયા છે અત્યારે કમ્પ્લીટ ને હવે હોઈ જઈશું। તો પેલા અમારે સુવાની બેન ને તેડી આવી, જો તેડવા આવતી તો આવશે તો જો એમાં સુવાની બેન છે બહુ નાના એવા ગીગલા એટલે તેડવા પડે તો હુઈ હોતન બેન બહુ નીંદર આવે છે તો એને ગાડલામાં કા કરી દેવું। જો એને કેટલી નીંદર આવે જો। સારું મિત્રો, તો હવે હુઈ જઈશું। તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે, મળશું કાલે નવા વ્લોગમાં। તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।